ચૈતન્ય ગુલામ તરીકે બલીના બકરા તરીકે વિપરીત આવશે. આ તો કસાય જ છે. કોણ રાજકીય પાર્ટીઓ કે આમ આદમી પાર્ટી? ના, આમ આદમી પાર્ટીને રાજકીય પાર્ટીઓ બધી કસાય જ છે. કંઈ ફેર નથી પડવાનો. આ ચૂંટણી થવાનું છે તો પણ એ બધા એક જ તુંબડાના વેલાના તુંબડા છે. 55 વર્ષ સુધી રાજ કોંગ્રેસે કર્યું, હવે ભાજપ 10 વર્ષથી કરી રહ્યું છે. આપ બી ત્યાં દિલ્હી અને પંજાબમાં કરી રહ્યું છે. શું ફેર પડ્યો છે મને કહો લોકોના જીવનની અંદર? એટલે અત્યારે તો જે સરકારો છે એ સમસ્યા બની છે લોકોની, અને વિરોધ પક્ષ પણ એમાં કંઈ કરી શકતા નથી. એટલે એ પણ એક સમસ્યા જ છે. યાત્રાઓ કાઢવાની ખોટી વિકસિત ભારત શિક્ષિત નહીં હોય ત્યાં લગી વિકસિત કેવી રીતના થઈ શકે? ભારત જોડાયેલો જ છે. સંવિધાન સંપૂર્ણ લાગુ નહીં થાય ત્યાં સુધી કોઈ યાત્રા કાઢવાનો કોઈ મતલબ નથી. એમના દિલમાં જ કાઢવું છે બધાને. અહીં ભરૂચ જિલ્લાની અંદર કોંગ્રેસ અને આપ ભેગા થઈને શું કરવા માગે છે? અદાણીને મોટો માણસ બનાવી દીધો, માણસ બલકે આખા દેશનો માલિક બનાવી દીધો. ખરા અર્થની અંદર કહું તો એ વડાપ્રધાન છે. નરેન્દ્રભાઈ તો ખાલી નામ કે વાસ્તે છે. પેલા ભોયા જેવી રીતના અહીં જાઓ ત્યાં જાઓ ફલાણે જાઓ એવું આરે છે કે એ લોકો જોડે વાદા તેરા વાદા જૂઠા તેરા વાદા મોદી તેરા વાદા, હા, ગધે પે ઘોડા ઘોડે પે ગધા, એવી સરકારો અત્યારે ચાલી રહી છે. નમસ્કાર, આદિવાસી વિસ્તારમાં બેઠા છીએ અને તમને ફ્રેમમાં દેખાતા હશે. આમની પરિચય આપવાની જરૂર નહીં હોય કારણ કે આ છોટું વસાવા છે. બીટીપી પાર્ટીનો ઉદય આમનાથી થયો છે, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, અને તેઓ તો ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના દીકરા પણ આ પાર્ટીમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે આ વિસ્તારમાં. આ વખતે એટલે કે ત્રિપાખીયો જંગ ગયા વર્ષે વિધાનસભામાં પણ જોવા મળ્યો હતો, લોકસભામાં પણ જોવા મળવાનું છે. અને ભરૂચ સીટ જે છે, ભરૂચ સીટ બહુ જ ચર્ચામાં છે. અને એક નામ અત્યારે ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે, ચૈતર વસાવાનું નામ છે, જેઓ અત્યારે જેલમાં છે. આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, આ બધાની વચ્ચે બીટીપીની પણ વાત આપણે કરીશું. પરંતુ દાદા પાસેથી આપણે જાણીશું કારણ કે અમને દાદા કહે છે. આ છોટું વસાવા છે. વિસ્તારમાં તેમને હુલામણા નામ તરીકે, દાદા તરીકે ઓળખે છે લોકો. વર્ષોથી તેઓ રાજકારણ જાણે છે. દાદા સાથે આપણે વાતચીત કરીશું. દાદા, સ્વાગત છે તમારું જમાવટમાં. થેન્ક યુ. દાદા, આ વખતે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આ ત્રણેય પાર્ટીઓને તમે કેવી રીતે જુઓ છો? કંઈ ફેર નથી પડવાનો. આ ચૂંટણી થવાનું છે તો પણ એ બધા એક જ તુંબડાના વેલાના તુંબડા છે. કશું થવાનું નથી. 55 વર્ષ સુધી રાજ કોંગ્રેસે કર્યું, હવે ભાજપ 10 વર્ષથી કરી રહેલું છે. આપ બી ત્યાં દિલ્હી અને પંજાબમાં કરી રહ્યું છે. શું ફેર પડ્યો છે મને કહો લોકોના જીવનની અંદર? આટલી બધી મોંઘવારી વધી ગઈ છે, આટલા બેરોજગાર લોકો છે, શિક્ષણ નહીં મળે ગામડાઓની અંદર, એના શિક્ષકોને ઘટ છે, ઘટ પૂરતા નથી. તે આ દેશ સાથે એ લોકો શું કરવા માગે છે મારે એમ કહેવું. એટલે અત્યારે તો જે સરકારો છે એ સમસ્યા બની છે લોકોની, અને વિરોધ પક્ષ પણ એમાં કંઈ કરી શકતા નથી. એટલે એ પણ એક સમસ્યા જ છે. એટલે ભારત દેશના લોકો એવી રીતના ઘેરાઈ ગયા છે કે એને કાઢવા માટે બીજા કોઈ માણસને શોધ કરવી પડે એવું છે. કેમ કે એમની પાસે કોઈ પ્લાનિંગ છે નથી. બરાબર? યાત્રાઓ કાઢવાની ખોટી વિકસિત ભારત શિક્ષિત નહીં હોય ત્યાં લગી વિકસિત કેવી રીતના થઈ શકવાનું છે? એ વાત જ ખોટી છે ને. એટલે એક લલચાવવા માટે આ જે બધા ત્રાગા કરે છે ચૂંટણીના, એ ત્રાગા જ છે. સેટિંગ થઈ જ ગયું છે બધું કે કેવી રીતના કોણ જીતવાનું છે. એ બધા મિલીભગત જ છે. ખાલી નામ કે વાસ્તે આ ચૂંટણી કરવાની છે, બાકી આખું માળખું બધું તૈયાર થઈ ગયું છે. દાદા, ભારતીય જનતા પાર્ટી પણ વર્ષોથી પ્રયાસો તો કરતી જ હતી, આ વખતે પણ પ્રયાસો કરી રહી છે. એ પાર્ટીને આ દેશ માટે કોઈ લગાવ છે નથી. જો ભારતીય જનતા પાર્ટીને લગાવ હોય તો એમના હાથમાં 35 વર્ષથી ગુજરાતનું શાસન છે. આજે આદિવાસીઓ ક્યાં છે? બીજા લોકો ક્યાં છે? ઓબીસીના લોકો ક્યાં છે? મોરબીની અંદર આવો પુલ તૂટી ગયો પછી બી પેલા જયસુખભાઈને જેમ તેમ પકડીને એને બચાવવાની સાજિશ બધા જ પાર્ટીવાળા કરી રહ્યા છે. એટલે લોકોનો જ મરો છે આ સરકારોમાં એમ. એટલે વહેલી જાય તો સારું એવું હું પ્રાર્થના કરું, જો ભગવાન હોય તો. કોંગ્રેસમાં પણ એ લોકો પણ, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, ભાજપ, ત્રણેય લોકો આદિવાસીઓને મનાવવા માટે નીકળી પડ્યા હોય તેવું લાગે છે. બિલકુલ નથી ને.
મારું જે પ્રાવધાન છે સંવિધાનિક એ કોઈ દિવસ એ લોકોએ ઉજાગર કર્યું છે? કોઈ પાર્ટીવાળાએ કહેવું જોઈએ ને. એકેડમી કરીને લોકોને શિક્ષણ આપવું જોઈએ ને. એના અધિકારીઓ બધા આમાંથી પગાર લે છે બજેટમાંથી, તો એમને શિક્ષણ શા માટે? સંવિધાનનું શિક્ષણ કેમ નહીં એમ પૂછું. સરકારને પૂછું છું, તમે પણ પૂછો એ લોકોને. અમને પૂછો કે ભાઈ આની હાલત ખરાબ, અમે તો કહેવાના જ છે ખરાબ છે એટલે ખરાબ, પણ એ લોકોને પૂછો કે તમે શા માટે આ ખરાબ હાલત આ લોકોની કરી રહ્યા છે. તમારા હાથમાં આખો દોર છે, તમે નિર્ણય લેવાનું બધું તમારા હાથમાં. શા માટે આ લોકો સાથે આ ચીટિંગ કરો છો તમે? એવું પૂછવું જોઈએ આ લોકોને. કોંગ્રેસની પણ ભારત જોડો એટલે કે 2.0 કશું જોડાવાનું નથી. આદિવાસી વિસ્તારમાં ભારત જોડાયેલો જ છે. સંવિધાન સંપૂર્ણ લાગુ નહીં થાય ત્યાં સુધી કોઈ યાત્રા કાઢવાનો કોઈ મતલબ નથી. એમના દિલમાં જ કાઢવું છે બધાને કે આ ભારતના લોકોને કશું આપવું નહીં. એ લોકોનો ડેવલપ એ લોકો ઈચ્છતા જ નથી. એટલા માટે આ દશા દેશની ખરાબ થઈ છે ને એ લોકો કરવાના પણ નથી. મને બહુ મોટી શંકા છે એ લોકો પર, કેમ કે એ એવું વિચારે છે કે આપણે શું છે, આપણે આ દેશના જ નથી. શા માટે આ લોકો દેશવાસીઓનું કામ કરવું જોઈએ, એ લોકોને ઉપર લાવવા જોઈએ, એવું ઈચ્છતા જ નથી એ લોકો. આમ આદમી પાર્ટીને લઈને શું કહેવું તમારું? મેં કહ્યું ને, એ બી એમાંના જ છે એમ કેવું છે. હા, બીજે પંજાબની અંદર ભાજપ સાથે રહીને કોંગ્રેસને હરાવી, દિલ્હીમાં હરાવી, આ બધા 5 રાજ્યોમાં એમણે જ વોટ તોડ્યા છે કોંગ્રેસના બધા, એટલે ભાજપ જીત્યું છે ત્યાં આગળ. બાકી ખરેખર કોંગ્રેસ જ જીતે ત્યાં આગળ, બરાબર. તો અહીં ભરૂચ જિલ્લાની અંદર કોંગ્રેસ અને આપ ભેગા થઈને શું કરવા માગે છે? ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીને કેવી રીતે જોવો છો? હે, ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી? એને ચૈતરને ગુલામ તરીકે જોઉં, બલીના બકરા તરીકે. અચ્છા. હા, વેતરીકાર છે ને. હા, તો કસાય જ છે. એટલે કોણ, રાજકીય પાર્ટીઓ કે આમ આદમી પાર્ટી? ના ના, આમ આદમી પાર્ટીના રાજકીય પાર્ટીઓ બધી કસાય જ છે એમ કેવું છે. હા. અચ્છા, તમારું જો ઘેટા બકરાની રક્ષા કોઈ ખાટકી કરતો હોય, અમારી ક્યાંથી એ લોકો રક્ષા કરવા? અમને ઘેટા બકરા પાળા એ બધું જ માને છે ને આ લોકો. એટલે એ લોકો કસાઈની ભૂમિકામાં છે અત્યારે. ચૈતર વસાવાનો ઉપયોગ કરે છે રાજકીય પાર્ટી? બિલકુલ બિલકુલ ઉપયોગ જ કરે છે. ઉપયોગ થવાનો જ છે, થયો જ છે ને કરશે હજુ. અચ્છા, જે સભા યોજાઈ હતી એમાં આદિવાસી સમાજનો બહુ મોટા લોકો, 2 મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના આવ્યા હતા નેત્રંગમાં. આદિવાસી સમાજ પણ મોટી સંખ્યામાં આવ્યો હતો. એ પ્રોગ્રામને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આ કાર્યક્રમને કશું કોઈ વોટ આપે નહીં એમને. જોવા માટે આવે, શું બોલવાના છે શું નહીં, એવું બધું હોય. થોડી લાલચ હોય, કોઈને સત્તાની લાલચ હોય, પૈસાની લાલચ હોય. અત્યારે તો બધા પૈસા આપીને જ ભેગા કરે છે લોકોને. એટલે સ્થિતિ લોકોની સારી નહીં, એટલે પૈસા લઈને જતા બી હોય. બરાબર. અચ્છા, અમે સભામાં આવેલા લોકો સાથે વાતચીત કરી. લોકો એમ કહેતા મનસુખભાઈ કામ નથી કરે. કેવી રીતે મનસુખભાઈ તમે કેવું? તમે પૂછજો ને, કામ કર્યા કે નથી, મને શું પૂછવાનું છે? તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આટલા ટર્મથી જીતતા આવે છે. નથી જ કર્યા ને. મનસુખભાઈ 7 ટર્મથી છે. અગર મનસુખભાઈ લોકોનું કર્યું હોત તો આ બધા જે ઉદ્યોગો છે, હમણાં ચોરી થાય છે બધી ખનીજની, ઝઘડિયાની અંદર બધા બહારથી આવીને બધું નદી લૂંટે છે, ખનન કાઢે છે, સ્ટોન કોરીઓ બધી ચાલુ કરી છે, ઇલીગલ બધી. એ થાય નહીં. એમનું કોઈ માનતા બી નથી. આ લોકો બોલે છે તો પણ એનો ઉપયોગ જ કરે છે. એવો ઉપયોગ આનો બી થવાનો છે. બરાબર. એટલે તમને એમ લાગે છે કે મનસુખભાઈ કામ નથી કરે એટલા માટે લોકો ચૈતર વસાવા તરફ આવી રહ્યા છે? કારણ કે આજે લોકો કહી રહ્યા છે એક જ ચાલે, ચૈતર વસાવા ચાલે. ના ના, કોઈ ચાલવાનું નથી. આપ બી નહીં ચાલે ને આ કોઈ ચાલે નહીં. છેલ્લે ટ્રાઇબલ જ ચાલવાનો છે. આજે નહીં ને કાલે, 5 વર્ષ પછી, 2 વર્ષ પછી ટ્રાઇબલ જ ચાલવાનું છે. અચ્છા, બીટીપી તરફથી કોણ લડે છે ચૂંટણી ભરૂચ લોકસભા? હે, ભરૂચમાંથી? એ સમય આવશે એટલે ખબર પડશે. આજે કહેવાનું વસ્તાને છે. હા, માણસો હોય એટલે એને લડવાનો અધિકાર છે, ચૂંટણી લડવાનો અધિકાર છે, મત આપવાનો અધિકાર છે. પછી સરકાર તરફથી જે ખરાબ વસ્તુ થાય એનો વિરોધ કરવાનો અધિકાર, બધો જ અધિકાર છે. અચ્છા, હમણાં વચ્ચે ચર્ચા એવી પણ આવી હતી કે તમારા દીકરા ભારતીય જનતા પાર્ટીને જોડાવાના. એને પૂછી લેવાનું. જોડાશે તો કોઈ બી જોડાય, એના માટે નથી કે કોઈ બી જોડાશે તો મણિપુરની અંદર જે હત્યાઓ અમારા લોકોની કરી છે આદિવાસીઓની, છત્તીસગઢમાં જે થઈ રહ્યું છે જંગલો કાપવાનું, જે નક્સલવાદી બનાવીને મારવાનું, એ લોહીમાં એવા લોકો બી ભાગીદાર બની જશે ને.
કેમ કે આ લોકો અટકવાના નથી, આ કરવાના છે. અદાણીને મોટો માણસ બનાવી દીધો, માણસ બલકે આખા દેશનો માલિક બનાવી દીધો. ખરા અર્થની અંદર કહું તો એ વડાપ્રધાન છે અત્યારે. નરેન્દ્રભાઈ તો ખાલી નામ કે વાસ્તે છે. અચ્છા. પેલા ભવાયા જેવી રીતના અહીં જાઓ ત્યાં જાઓ ફલાણે જાઓ એવું આરએસએસ કહે ને એ લોકો દોડે છે, એવું છે. અચ્છા, તમે એમ કહો છો કે કોઈ પાર્ટી આદિવાસીનું ભલું નથી કરવાની. તમને શું લાગે છે કે આદિવાસીઓને થયું નથી એટલા માટે કહું. શું જોઈએ છે એમને? થયું નથી ભલું એટલે એને બધું જ જોઈએ ને. ખાવાનું જોઈએ, જમીન જોઈએ, શિક્ષણ જોઈએ, નોકરી જોઈએ, જે કોઈક વસ્તુ ઉપલબ્ધ છે કુદરતી એ બધી જ જોઈએ છે. એનો ભોગવટો કરવો જોઈએ ને, શા માટે નહીં? એ તમામ વસ્તુઓ વાયદા કરે છે. મેનિફેસ્ટો જ્યારે આવવાની હાલથી વાયદા ચાલુ થઈ ગયા છે કે અમે આદિવાસીઓ માટે આ કરીશું. વાદા તેરા વાદા, झूठा तेरा वादा, મોદી તેરા વાદા, હા, ગધે પે ઘોડા, ઘોડે પે ગધા, એવી સરકારો અત્યારે ચાલી રહી છે. એટલે એમાં કોઈ બેનિફિટ ભારતના લોકોને કે આદિવાસીઓને નથી, થવાનો પણ નથી. અચ્છા, બીટીપી પણ વાયદો કરશે આદિવાસી? હે, બીટીપી અમે તો કામ કરીને બતાવ્યું છે ને. હા, જાગૃત કર્યા, એ અમારા માટે મોટી વાત છે ને. આજે લોકો સંવિધાન બોલતા થઈ ગયા છે. હા, 11માં મેં રેલી કાઢી સંવિધાન ઇમ્પ્લિમેન્ટ કરવાની, ત્યાંથી અંબાજીથી ધરમપુર સુધી, ડાંગ સુધી. એમાં તો કેટલા લોકો જાગૃત થઈ ગયા છે. એ મારું કામ છે, કર્તવ્ય છે અમારું, અમારા લોકોને જાણકારી આપીને પોતે રજૂઆત કરી શકે, પોતે લાભ લઈ શકે. હા, માણસ અભણ તો નહીં રહેવો જોઈએ, જાણકારી તો હોવી જોઈએ. સંવિધાન માટે બધાને જ અધિકાર છે જાગૃત થવાનો. વર્ષોથી દાદા હું નાનો હતો ને ત્યારથી જોતો હતો એમને આ વિસ્તારની, ભરૂચ કે આ ડેડિયાપાડા કે આ બધો વિસ્તાર છે ને ટ્રાઇબલ વિસ્તાર, એટલે ત્યાં એવું કહેવાતું કે અહીંયા વિકાસ તો અહીંયા સુધી પહોંચ્યો જ નથી. લાઇટ હોય, પાણી હોય કે બધું ઘણું બધું. જ્યારે તમે ધારાસભ્ય હતા ત્યારે આદિવાસી માટે શું નવું લાવ્યા હતા? આદિવાસી સમાજ માટે મેં સંવિધાન બતાવ્યું, સંવિધાન બતાવ્યું, એના લીધે લોકો જાગૃત થઈને પોતાનો ડેવલપ કર્યો છે. અને આ ગુજરાતની અંદર જે ગુજરાત પેટર્ન દાખલ કરાવી એ મેં કરાવી છે 97ની અંદર. જે મોટા પૈસા મળે છે પંચાયતોને અનુદાન તરીકે. હા, એ મેં કરાવી, મારી ડિમાન્ડ હતી ધારાસભ્ય તરીકે. શંકરસિંહ જે વખતે બળવો કરીને નીકળ્યા તે વખતે એમની પાસે મેં લાગુ કરાવેલું, ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું છે આ ગુજરાત પેટર્ન, જેના આજે હજારો કરોડ રૂપિયા મળે છે, હજારો કરોડ અહીંયા. અચ્છા, આદિવાસી વિસ્તારમાં બહુ મોટી વાત છે ને અમારા માટે કે આટલું મોટું બજેટ અમે જ્યારે અપાયું છે, એની જાણકારી એમને રજૂઆત કરીને કહ્યું કે અમારું આવું એક બજેટ છે, એને તમે આપો લોકોને, જેથી ડેવલપ કરી શકે. હા, બિલકુલ. તો આ હતા છોટુ વસાવા, જેમનું કહેવું છે કે બધી પાર્ટીઓ આવે છે અને ઉપયોગ કરીને જતી રહે છે. જ્યારે મતદાનનો સમય આવે છે ત્યારે વાયદા અને વચન કરવામાં આવતા હોય છે. ત્યારે આવનારી લોકસભા ચૂંટણી પણ આવી રહી છે અને બધાનું એવું જ કહેવું છે અને અમે પણ વારંવાર કહેતા હોઈએ છીએ કે આપણે આપણા નેતાને જોઈને મત આપવો જોઈએ. અને એક વિશ્વાસ એટલો હોવો જોઈએ કે આપણો નેતા આપણા માટે કંઈક નવું કરી શકશે, કંઈક સારા કામ કરી શકશે. દાદાએ જે પ્રમાણે કહ્યું કે બધી જ પાર્ટીઓ બધી ભેગી મળી ગઈ છે અને જનતાનો ને આદિવાસી સમાજ હોય કે ઉપયોગ કરે છે અને મત લેવા માટે માત્ર આવે છે, કામ કરવા માટે કોઈ નથી આવતું. પરંતુ આશા છે કે ભવિષ્યમાં આદિવાસી સમાજના પણ કામો થશે અને જે પણ પક્ષો જીતે હારે એ ભવિષ્યમાં ખબર પડશે. પરંતુ અત્યારે જે ચર્ચામાં છે ભરૂચની લોકસભા સીટ, કે અહીંયા જો ટિકિટ આજે જાહેર કરી દેવામાં આવી છે, પહેલાં પણ ફિક્સ હતું જ કે ચેતર વસાવા ભરૂચથી લડવાના છે આમ આદમી પાર્ટીમાંથી. કોંગ્રેસમાંથી કદાચ અહેમદ પટેલના દીકરી ચૂંટણી લડી શકે છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી હજી નામ આવી નથી, પરંતુ મનસુખ વસાવા આટલા સમયથી સાંસદ તરીકે છે. તો પછી હવે જોવાનું એ રહ્યું છે, કારણ કે આ જંગ જે છે એ રસાકસી ભર્યો રહેવાનું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે જનતા કોના શિરે જીતની પાઘડી પહેરાવે છે. નમસ્કાર.